હા શાસ્ત્રીજી, અમે ઘણી વખત જાહેરમાં કહું છું, અમારું આ સ્ટેજ છે ને એ વ્યાસપીઠ છે. જો આની મર્યાદા જાળવી અને અહીંથી બોલવામાં રજૂ કરવામાં આવે ને, અહીંથી બોલેલી વાણી સિદ્ધ થાય. આ વ્યાસપીઠ જેટલું સિદ્ધ થાય. બાપુ, ગોવિંદ બાપુ, 2 દાખલા આપો. 22 વર્ષ પહેલા હું જંગીના સ્ટેજ ઉપર બોલ્યો તો, સમસ્ત આહિર સમાજ ભેરો થયો તો, આહિર 24 ભેરી થઈ હતી. ત્યારે રણછોડભાઈ ત્યાંના પટેલ આહિર સમાજ આજ પણ હજી છે, એ હયાતે છે, હજી પણ પટેલ જ છે. રણછોડભાઈ ડાંગર નાંગરેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું. 22 વર્ષ કે 20 વર્ષ પહેલા હું બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં એક દેવાય બોદરનું પૂતળું મુકાય એવી મારી ઈચ્છા છે. અને વાત ફરતા 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 છેલ્લે સિદ્ધ થઈ. જુનાગઢમાં તો મુકાણું, પણ કેટલાય ગામની માલિકો મુકાણું. એ પછી 15 વર્ષ થયા છેલ્લે કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. સ્ટેજમાંથી હજી 15 વર્ષ થયા કહેતો આવું, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. હવે સરકારે સાંભળ્યું કે દ્વારકાધીશે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે પણ 6થા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાજીને અભ્યાસક્રમમાં દાખલ કર્યા. આ 2 વાત તો સિદ્ધ થયા પછી હું કીધી વાત લઈને નીકળ્યો છું. માતાઓ બહેનો બેઠા એટલે ખાસ આજ મોટા મોટી સળગતી સમસ્યા હોય તો દીકરાનું માગું લઈને જાવ એટલે હામાવાળા તરત એમ કે અમારો હમણાં વિસ્તાર નથી, પણ તે કેદી છે કયો તે દી આવ્યા, 3 વર્ષ થયા તો કયો પેલું નકાર પરબારો અમારો હમણાં વિસ્તાર નથી. અને એમાં પાકું થઈ જાય એટલે શરત મુકાય. એમાં દીકરી ગામડામાં નહીં રહી, એમાં દીકરી શહેરમાં રહે, વાડીએ નહીં જાય, મજૂરી નહીં કરે, થાણવા હિંદા નહીં કરે, આ નહીં કરે, તે નહીં કરે, ફલાણું નહીં કરે, ઢીકણું નહીં કરે, શરતું મુકાય. એમાં જેટલા બાપા ને માયું બેઠા છે એ બધાને કહું, તમે વિધાતા છો, તમે વિધાતા છો, તમે લેખ લખ્યા, તમે એના ભાગ જોયા છે. દ્રુપદની દીકરીને મજૂરી મંડાવી પડે, હું આપણી દીકરી નહીં કરે, ભાઈ કેને વાયસા છે. બીજી વાત, જેટલા માવતરે શરત કરીને દીકરી પરણાવી છે દુઃખી બહુ થયું. મારી ક્લિપ બહુ ફરી છે આ, છતાં ફરી વાર યાદી અપાવું છું. રાજા જનકે શરત કરી હતી કે ધનુષની પણસ ચડાવે ને જાનકી પરણે. એ રામે પણસ ચડાવી, જાનકી પરણે, આખી જિંદગી જાનકી દુઃખી થયા. બાપુ ત્યાં સુધી મારા કવિઓ એમ કે છે, સીતા અને સરિતા 2 દીકરીઓ એવી જન્મી જગતના પટમાં થઈ, બાપને ઘેરેથી નીકળ્યા પછી કોઈ દી બાપને ઘેરે ન ગઈ. એક સીતા જનકપુરથી નીકળ્યા પછી કોઈ દી જનકપુર ન ગઈ. એક સરિતા નામ નદી હિમાલયમાંથી નીકળીને ગંગાસાગર વહી ગઈ, પાછી કોઈ દી હિમાલય ન ગઈ. 2 કોઈ દી બાપના ઘરના પાછા જાળવા જોયા નહીં. દ્રુપદે પ્રતિજ્ઞા કરી, માછલીની આંખ વીંધે મારી દ્રૌપદી પરણે, અર્જુનને મીંધી પરણા, આખી જિંદગી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી, જેની માથે હંસલી કળશ ઢોળે એને દમયંતી પરણે, નળ માથે ઢોળી દમયંતી પરણા, નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. એમ પુરુષોમાં એવી ઘટના કરી. શાસ્ત્રીને ખબર હોય, પુરુરવાન ઉર્વશીના લગ્ન થયા, શરત મુકાણી, ઘેટા હાંચવવાના, એનો એ પુરુરવા દુઃખી થયો. જ્યાં જ્યાં શરતી લગ્ન થયા છે ત્યાં દુઃખ સિવાય કઈ હાથમાં આવ્યું નથી. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી એ માવતરની ફરજ છે. અમારે કાબો પટેલ ઘણી વખત કહેતા કે ભાઈ ફલાણ ઠેકાણ દીકરી દઈ દો ને, ગોઠણે ગોઠણે જાહેર છે, કે ગોઠણે ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કડે કંકાસ હતી. નેકરી જાહેરને હું માથામાં મારવી? સારું ઠેકાણું જોઈને દીકરી દેવી બાપની ફરજ છે, પણ એક વખત દઈ દીધા પછી બહુ દીકરીના જીવનની માલિકર માવતરે માથાનો મારવા જોઈએ, બહુ માથાનો મારવા જોઈએ, એના નસીબ ઉપર એને છોડી દેવી છે. અને એટલા માટે હવે 2 મિનિટ ભાઈઓનો સમય લઉં છું, બહેનો માટે. એમાં ખાસ યુવાન દીકરીઓ બેઠી છે, નટાણે જે મોબાઈલો વાપરે છે એના માટે 1-2 મિનિટનો પ્રસંગ હું કહું, પછી મારે જે કંઈ આપની વાર્તા કરવી છે, વાતો કરવી કરે. 2 મિનિટ. યુવાન દીકરીઓ જે મોબાઈલ વાપરે છે એમાં જે હામહામાં મેસેજો મોકલતા હોય એને માટે 2 મિનિટનો એક સમય લઉં છું. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લેખા આપતો, વિદ્વાન છો, ખૂબ જાણ્યા હોય ને આપણે સાહેબ શતકો વાંચ્યા હોય, ન વાંચ્યા હોય એટલા યુવાનોને કહું કે વાંચવું, આવું બધું વાંચવું જોઈએ. હા, હિન્દુસ્તાનનો એક સાધુ અમેરિકાની અંદર જઈને કે પ્લીઝ ગીવ મી 100, નથી કહેતા આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. મહેરબાની કરીને મને હો નથી કહેતા આપો તો દુનિયાનો નકશો ફેરવી નાખું.
એમ સ્વામી વિવેકાનંદજી કહેતો હોય અને હિન્દુના દીકરાને ખબર ન હોય નચિકેતા કોણ, નચિકેતા કેવડો, નચિકેતાની હું તાકાત, એનું ક્યું શાસ્ત્ર, એ આપણી કઠણાઈ ન કહેવાય. મારે દીકરીનો પ્રસંગ કેવો છે, પછી હું આની પર થોડી વાત કરું. તો આજ 3 શતક લખ્યા ભરતરીય સાધુ થયા પછી એમાંના નીતિ શતકનો બીજો શ્લોક તમે નીતિ શતક ખોલી અને વાંચી લેજો. બીજા શ્લોકની માલિકર ભરતરી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અસોપાળને ચાહે, અસોપાળ ગણિકાને ચાહે, ગણિકા મને ચાહે. ફરી વાર આપો આવ્યું ને અમરફળ, અમરફળ આવ્યું એટલે જે વસ્તુ આવે અમૂલ્ય વસ્તુ, જ્યાં પ્રેમ હોય ત્યાં લૂંટાઈ દેવાની ઈચ્છા થાય, એ અમરફળ પિંગલાને દીધું. અતિશય ચાહતા હતા, પિંગલાને દીધું. પિંગલા અસોપાળને દઈ આવી, અસોપાળ ગણિકાને દઈ આવ્યો. અને ગણિકાએ વિચાર્યું કે આ ભવ તો ગણિકા થઈ અને વિતાવું છું, આમાં અમર થઈને હું કરું, 92 લાખ મારવાનો ધણી ખાય તો અમર થઈ જાય. અને આવ્યું ભરતરી પાસે, એ તપાસ આલી કે અમરફળ આવ્યું ક્યાંથી, એ રાઉન્ડ આયલો ઊંધો, રાઉન્ડ આયલો ઊંધો. અને ભરતરીને એમ થયું કરે હાય 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 હાય, પ્રાણથી વધારે જેને હૃદયની માલિકો મેં સ્થાન દીધું હતું એ પિંગલા આટલા બેવફા, આટલું આટલું મારાથી ઘા લાગ્યો. અને ઘા લાગ્યા પછી દુનિયામાં 2 જ વ્યક્તિ નીકળે, સમાજનો ઘા લાગે ને એટલે કાં સાધુ થાય ને કાં બારવટીયો થાય, ત્રીજો નો નીકળે. કાં વેર લેવા બારવટીયો થાય અને કાં સમાજ છોડીને વ્યો જાય. અને એ ભરતરી છોડી દીધા. અને પછી લખ્યું કે હું પિંગલાને ચાહું. પિંગલા શબ્દ નથી લખ્યો, પણ હું જેને ચાહું, મારી સ્ત્રીને ચાહું, હું પિંગલાને ચાહું. પિંગલા અસોપાળને ચાહે, અસોપાળ ગણિકાને ચાહે અને ગણિકા મને ચાહે. તમે આમાં દીકરીની શું વાત આવી? દીકરીઓની વાત એટલા માટે લઉં છું કે અટાણે વોટ્સબુકમાં, ફેસબુકમાં જે કાંઈ હામાં મેસેજ કરતા હોય અને એમાં દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને જદી હાલતી થઈ જાય. દીકરીએ બાપને પૂછવું જોઈએ, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લાગ્યા? બાપ તો આટલી ઇજ્જત કમાણામાં કેટલો ખર્ચાણો? બાપ તો કેટલો છોલાણો? બાપ તો કેટલો ગહાણો? બાપ તને આ સ્થાને પહોંચતા કેટલા વર્ષ લાગ્યા? બાપ તે તારી જિંદગીના અમૂલ્ય દિવસો કેટલા વેઠમાં કાઢ્યા? અને એ 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જતા હોય, સંપલના વેત ન હોય ને પાછા એ અમે પ્રેમ કરીએ છીએ નામ. અને એની માથે વિશ્વાસ મૂકીને બાપની ઇજ્જત માથે પગલું દઈને દીકરી હાલી નીકળે. વિચાર કરવો જોઈએ, બાપ હું કેની દીકરી છું. મેં આ પ્રસંગ ભરતરીનો એટલા માટે લીધો, ભરતરી અને પિંગલા જો ન કરી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલિયા શું કરી દેવાના હતા? હું ખોટે ખોટા. રમેશ વર્મા, લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. કાંઈ ન થાય સાહેબ, એ તો ખાલી 5 દિનની વાતો હોય. એટલે યુવાનોને મજા આવે એટલે એક કડી લઉં છું કે હોગા મસીહા, होगा मसीहा सामन तेरे, फिर भी न तू बच पाएगा. तेरा अपना तेरा अपना हो नहीं आखिर, तुझको आग लगाएगा. आसमान पे आसमान पे उड़ने वाले मिट्टी में मिल जाएगा. कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या कोई किसी का नहीं, ये झूठे नाते हैं, नातों का क्या कसमें वादे प्यार वफा सब बातें हैं,
सुख में तेरे सुख में तेरे साथ चलेंगे, दुख में वो मुख मोड़ेंगे। दुनिया वाले दुनिया वाले तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे। देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे। कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का क्या कोई किसी का नहीं है। झूठे नाते हैं, नातों का क्या। कसमें वादे प्यार वफा सब बातें हैं, बातों का। सुख में तेरे साथ चलेंगे। ગોવિંદ બાપુ 1600 જોજનનો સમુદ્ર ટપીને જે હનુમાન સીતાજીને ગોતવા ગયો, ઝૂંપડા સુધી નો ગયો. સમજાણું બેટા બેનો મારી વાત? 1600 જોજનનો સમુદ્ર ટપીને લંકામાં જે હનુમાન સીતાજીને ગોતવા ગયો, એના એ સીતાજીનો રામે ત્યાગ કર્યા પછી વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. ત્યાં સુધી ગયા તો નહીં, પણ કવિ કાગે તો ત્યાં સુધી લખ્યું કે રામના કાનમાં હનુમાન કેવાય ન ગયો, સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આનો કરીમાં ધોખો કાગડા. અહીં તો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને નો કહ્યું. રાઘવને કોઈ કેવા ન ગયું. જોયા તો ખરો તારી ધણિયાણી હું કરીશ. ને મામા અયોધ્યા વાળા તો નો ગયા, જનકપુર વાળા નો ગયા, નકર એની તો દીકરી હતી. હુકાણી સીતા વંશ કરવેલડી નોતી માડીએ ને કે એ હુયાણી બેડલાના જણા બેટડા રે. ખાલી આંખ વીચી અને દ્રશ્ય જોવો. એક વખત આંખ વીચીને જોઈ લ્યો કે એ લવકુશનો જન્મ અયોધ્યામાં થયો હોત તો કરોડો રૂપિયાના હીરા માણેક મોતીના દાન દેવાના હોત. એ લવકુશનો જન્મ અયોધ્યામાં થયો હોત તો અબિલ ગલાલ ઉડ્યા હોત, અને એટલો અબિલ ગલાલ ઉડ્યો હોત તે અયોધ્યાની બજારમાં ગોઠણે ગોઠણે ગારો થયો હોત. એને બદલે વાલ્મીકના ઝૂંપડામાં અયોધ્યાની મહારાણીએ દીકરા ધીણા નોતી મળી એકેય હુયાણી. હુયાણી વિનાના દીકરા ધીણા. તેથી ભભૂતિયું ઉડ્યું, ચીપક્યા ખખડાવ્યા. નોતી મળી ને એકેય એ સુયાણી બેડલાના જણા બેટડા રે. તમે મોલાય તું મજા કેટલી એ માણી રાણ સીતાજીના એ સાઈબા રે. આવો જ પ્રશ્ન, આવી જ વાત આ દ્વારકાના 56 પગથિયાએ કવિ કાગે બેહીન દ્વારકાધીશને કીધી. દર્શન કર્યા. કવિ કાગ લખે હું દર્શન કરી અને પગથિયા ઉતરો. 2-4 પગથિયા ઉતરી ત્યાં બેઠો અને ત્યાં બેહીન પછી કૃષ્ણને પ્રશ્ન કર્યો. કવિ કાગે, કૃષ્ણ તારી ગીતા અર્જુન માયનો, તારી ગીતા અંગ્રેજો માયના, માથે લઈને નાચ્યા, તારી ગીતા દુનિયા માયની, તારી ગીતા પર હજારો ફિલોસોફરોએ ફિલોસોફી લખી, પણ એ કૃષ્ણ આ દ્વારકાના દેવડે આવીને હું તને પૂછું તારા માયના? એ
રજકુળમાં તમારું કયું નો તમાનતા વાર્તા પીધેલો વારુણી બાપે લઈ મારા બેટડા રે. તમારું વાલા કોઈ કયું નહોતા માનતા. દુનિયા આખી માની પણ કે તારા માયના. પછીની મજાની વાત છે. તમે અહીં નજીક છો એટલે તમને સમજ્યા હે. કોઈ કાગ કે હે કૃષ્ણ હું આખું જગત ફેર્યો, જ્યાં જાઉં ત્યાં રાધાજી ઉભા હોય તારી આરે. રાધા કૃષ્ણના મંદિરમાં જ્યાં જાવ ને રાધાજી ઉભા હોય, કે વિષ્ણુ ને લક્ષ્મણી ઉભા હોય, કે શંકર ની હારે પાર્વતી ઉભા હોય, ક્યાંય બ્રહ્માની હારે બ્રહ્માણી ઉભા હોય. હે કૃષ્ણ હું ચારે બાજુ જાઉં ત્યાં ચારે બાજુ હો ની રીતે પોતાના ઘર સંસારીને લઈને ઉભા હોય. અને આવડી મોટી દ્વારિકા નગરી, આવડો મોટો જગત મંદિર, અને અહીં મારા બાપ એકલો ઉભો.